નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણી ઇઝી મેથ્સ ચેનલમાં તમારું સ્વાગત છે. અસાઇનમેન્ટની અંદર આપણું જે સોલ્યુશન ચાલુ છે એમાં પ્રશ્નપત્ર નંબર 2 પ્રશ્નપત્ર બરાબર 2 એમાં આપણે વિભાગ બી ચાલુ છે. હવે આની અંદર આપણને જો એક પ્રશ્ન 33મો છે, એમાં કીધું છે 5 sec વર્ગ 60, 4 sec વર્ગ 30, tan વર્ગ 45, sin વર્ગ 30 અને cos વર્ગ 30 અને કિંમત શોધવાની છે. બરાબર, એના માટે આપણે સૌથી પહેલા આ જે કિંમત છે cos 60, sec 30, tan 45, આપણે એનું મૂલ્ય કેવી રીતે શોધવું એનો એક કોષ્ટક આવે. એ કોષ્ટક તમને હું પહેલા શીખવાડી દઉં, બરાબર, એટલે તમને ખ્યાલ આવી જાય. આમાં જો sin થીટા આવશે, પછી cos થીટા આવશે, પછી tan થીટા આવશે, પછી sin નું વ્યસ્ત થાય cosec થીટા, પછી sec થીટા અને પછી cot થીટા. બરાબર, આટલા કિંમતો આવશે. કિંમતો તમને હું શીખવાડી દઉં એટલે તમને બધી જ વસ્તુઓ આવડી જશે. ઓકે, હવે આની અંદર જો પહેલા તો અહીંયા 0 આવશે, 0, 30, 45, 60 અને 90. બરાબર, આ તમારે બધું જાતે કોષ્ટક બનાવવાનું હોય છે. પરીક્ષામાં કોષ્ટક તમને લઈ જવા દેશે નહીં. હવે આ બનાવવા માટેની એક સિમ્પલ ને એકદમ સરળ રીત છે. ધારો કે અહીં 0 મૂકવાનું, તમારે રફકામ કરવાનું છે. 0, 1, 2, 3 અને 4. પછી અહીંથી 4, 4, 4, 4 અને 4 બધાના છેદમાં 4 પછી એનું રૂટ કરી દેવાનું. આવું કરવાથી તમને એની કિંમત મળી જશે. બરાબર, હવે જો 0 ના છેદમાં 4 એટલે આ બે છેદ ઉડાડો એટલે 0 આવશે. પછી 1 ના છેદમાં 4 એટલે 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, પછી 2 દુ 4 એટલે અહીંયા ઉપર 1 વધે, 1 ના છેદમાં 2 વધ્યા પણ 1 નું વર્ગમૂળ 1 થાય ને 2 નું વર્ગમૂળ રૂટ 2 થાય. રેડી, પછી 3 ના છેદમાં 4 એટલે 3 નું વર્ગમૂળ રૂટ 3 આવશે અને 4 નું વર્ગમૂળ 2 આવશે. પછી 4 4 ઉડી જાય એટલે વધે 1, 1 નું વર્ગમૂળ તો 1 જ થશે. તો sin ની કિંમત મળી. આવી રીતે હવે cos ની કિંમત ગોતવાની છે. તો cos ની કિંમત પાછળથી ઉપાડવાની. આ 90 પહેલું છે 1 અહીંયા રાખવાનું, રૂટ 3 ના છેદમાં 2, પછી 1 ના છેદમાં રૂટ 2, 1 ના છેદમાં 2 અને 0. જો આ એકડો અહીં રાખવાનો, રૂટ 3 ના છેદમાં 2 મૂકવાના, 1 ના છેદમાં રૂટ 2, 1 ના છેદમાં 2 અને 0. આવી રીતે ઊંધું ઉપાડવાનું. પછી tan એટલે શું થાય? તો tan નું એક સૂત્ર આવે છે, sin થીટા ના છેદમાં cos થીટા. આ tan થીટા નું મૂલ્ય આવી રીતે મળે, sin થીટા છેદમાં cos થીટા. બરાબર, તો 0 ના છેદમાં 1, sin ના છેદમાં બોલે 0 ના છેદમાં 1 એટલે શું થાય? 0. પછી 1 ના છેદમાં 2 એના છેદમાં રૂટ 3 દૂતીયાંશ કરો, 1 ના છેદમાં 2 એના છેદમાં રૂટ 3 દૂતીયાંશ કરો તો આ 2 ઉડી જાય, છેદ છેદ ઉડે, 1 ના છેદમાં રૂટ 3 વધે, 1 ના છેદમાં રૂટ 3. પછી આના છેદમાં આ કરો તો રૂટ 2 ઉડે એટલે વધે 1, આમાં 2 ઉડે એટલે અહીંયા વધે 3. 1 ના છેદમાં 0 અવ્યાખ્યાયિત કહેવાય. 1 ના છેદમાં 0 છે એની કિંમત કઈ આવતી નથી, અવ્યાખ્યાયિતમાં આવશે. હવે cosec એટલે શું? તો કે cosec એટલે sin નું વ્યસ્ત થાય. sin થીટા હોય એનું વ્યસ્ત કરો એટલે cosec થીટા મળે આપણને. બરોબર, તો cosec માં જો sin માં 0 છે તો 0 નું વ્યસ્ત કઈ આવતું નથી. 1 ના છેદમાં 2 એનું વ્યસ્ત કરો તો 2 અંશમાં આવી જાય, એકડો છેદમાં આવી જાય. 1 ના છેદમાં રૂટ 2 એનું વ્યસ્ત કરો, રૂટ 2 અંશમાં જાય, 1 છેદમાં જાય, લખવાનું ન હોય. રૂટ 3 ના છેદમાં 2 તો 2 ના છેદમાં રૂટ 3 આવશે અને 1 નો વ્યસ્ત 1 આવશે. બરાબર, પછી sec એટલે શું? તો કે sec એટલે cos નો વ્યસ્ત થાય, તો 1 નો વ્યસ્ત 1 જ આવશે. રૂટ 3 ના છેદમાં 2, બરાબર, એની કિંમત તમે કરો તો રૂટ 3 ના છેદમાં 2 એટલે એનું 2 અંશમાં આવી જાય અને રૂટ 3 નીચે આવી જાય. પછી 1 ના છેદમાં રૂટ 2 એટલે રૂટ 2 અંશમાં આવે, છેદમાં 1 આવે, લખવાનું ન હોય. આમાં 2 અંશમાં જાય, આમાં 0 નું કાંઈ વ્યસ્ત થતું નથી. પછી કોટ એટલે tan નું ઊંધું કરવાનું. tan માં જે લાઈનમાં જે છે એમાં પાછળથી ઉપાડવાનું. 1 ડેશ આવે, રૂટ 3 આવે, પછી 1 આવશે, પછી 1 ના છેદમાં રૂટ 3 આવશે, પછી 0 આવશે. બરાબર,
આ કોષ્ટક જે છે એ તમારે પરીક્ષામાં પણ બહુ ઉપયોગી છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને આનો ઉપયોગ કરીને બીજા ઘણા બધા દાખલા બીજી 2-3 પાઠની અંદર આની કિંમતો મૂકવાની આવશે, એ તમારે આનો ઉપયોગ કરીને કરવાનો છે. બરાબર. હવે જો આ 5 ના 5 cos 60, તો cos અહીંયા છે, 60 અહીંયા છે, 1/√2 આવે છે, 1/2 નો વર્ગ પ્લસ 4 ના 4 sec 30, તો sec અહીંયા છે 30, તો 30 એટલે અહીંયા આ 30 અહીંયા આવશે, sec 30 2/√3, અહીં લખવાનું 2/√3 એનો સ્ક્વેર, અને tan 45, તો tan અને 45 ની કિંમત 1 થાય છે, tan 45 એટલે 1, એના છેદમાં sin 30, તો sin અહીંયા છે 30 અહીંયા 1/2 આવશે, 1/2 નો વર્ગ પ્લસ cos 30, તો cos અહીંયા છે 30 અહીંયા છે √3/2 એનો વર્ગ આવશે. બરાબર. હવે જો આપણે આનું વિસ્તરણ કરવાનું, કિંમત બધી આમાંથી જોઈ મૂકવાની છે. આ જે 0 છે, આ 30 છે, આ 45 છે, આ 60 છે, 90 છે, એની કિંમત તમારે લખવાની હોય છે. બરાબર. તો હવે જો 5 ના 5 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 4 ના 4 2 નો વર્ગ 4, √3 નો વર્ગ 3, -1 માં 1 નો વર્ગ, વર્ગ આવશે તો વર્ગ આપેલો તો વર્ગનો વર્ગ જ રહેશે. પછી છેદમાં 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, √3 નો વર્ગ 3 થશે, અને 2 નો વર્ગ 4 થશે. બરાબર. હવે આનો આપણે ગુણાકાર કરશું. પાંચડો છે તો અંશમાં છે, આના છેદમાં 1 હોય તો અંશનો અંશ એટલે છેદનો છેદ, 5 × 5 થશે, 4 × 4 થશે, પ્લસના પ્લસ, ચોકે 16 થશે, 3 ના 3 -1 છેદમાં 1 આવશે. આમાં બેયનો છેદ સમાન છે તો એ છેદ એક જ વાર લેવાનો, એટલે 1 + 3 વધ્યા. હવે જો આમાં આપણે લસા લેવાનું હોય છે. બરાબર. આ લસા લઈએ એટલે 3 ને 1 4 થાય, તો 4/4. બરાબર. આમાં લસા લ્યો તો આમાં 3 ને 4 તેરી 12, 12 લસા આવશે. જેની પાસે અંશમાં છેદમાં જે ઘટતું હોય દેવાનું, આની પાસે 4 છે તો અહીંયા 3 ઘટે છે, તો 3 અહીંયા દો તો 5 તેરી 15. આની પાસે છેદમાં 3 છે, અહીંયા 4 ઘટે, 16 × 4 = 64. આની પાસે 1 છે, 4 ને 3 બે ઘટે, 4 તેરી 12, 12, માઇનસ ના માઇનસ. ચાલો હવે 15 ને 64 નો સરવાળો કરો, 60, 70 અને 69 આવશે, -12 ના 12 અને છેદમાં 12 છે, અને અહીંયા નીચે 4/4 એટલે ઉડી જાય, 1 વધે, 1 લખવાની કઈ જરૂર નથી. 69 માંથી 12 જાય, બાદબાકી કરો તો 9 માંથી 2 જાય તો 7 વધે, 6 માંથી 1 જાય તો 5 વધે, અને છેદમાં આપણને 12 આપેલા છે. ચલો અલ્ટિમેટલી આપણને આ કિંમત મળે છે. તો આની કિંમત શોધવા માટે આ થોડો અઘરો દાખલો છે, પણ આની કિંમત શોધવા માટે આ કોષ્ટકનો ઉપયોગ કરવાનો છે. આનો ઉપયોગ કરશો એટલે આપણે આસાનીથી આ બધી કિંમત મળી જાય છે. ખાસ કરીને આ કોષ્ટક તમે 1 વાર 2 વાર 3 વાર જુઓ, જેથી કરીને તમને આવડી જાય અને એના આધારે ઘણા બધા દાખલા સોલ્યુશન થશે. બરાબર. તો આપણી જે ચેનલ છે ને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો. થેન્ક યુ વેરી મચ.